નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। લાસ્ટ ક્લાસમાં આપણે સંસ્પંદન બંધારણ અને સંસ્પંદન ઊર્જા વિશેની ચર્ચા કરી ગયા। આજે આપણે આ સંસ્પંદન બંધારણો આપ્યા હોય તો તેમાંથી કયું બંધારણ વધુ સ્થાયી અને કયું બંધારણ ઓછું સ્થાયી એટલે કે સંસ્પંદન બંધારણોની સ્થાયીતા વિશેનો અભ્યાસ કરીશું। ચલો મિત્રો, બરાબર આજનો ટોપિક આપણો છે સંસ્પંદન સ્થાયીતા। સ્થાયીતા મિત્રો, સ્ટેબિલિટી જોડી છે આપણે, રેઝોનન્સ સ્ટેબિલિટી એટલે કે સ્ટેબિલિટી ઓફ રેઝોનન્સ। મિત્રો કેટલાક ટોપિકો આ માટે આપણે યાદ રાખીશું, તે પ્રમાણે જ આપણે ક્રમમાં અનુસરીશું અને સંસ્પંદન સ્થાયીતા જોઈશું। પહેલું હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે તટસ્થ સ્પીસીઝ હોય એટલે કે અણુ એ વીજભારિત સ્પીસીઝ કરતા વધારે સ્થાયી હોય છે। મિત્રો આ ટોપિકો બરાબર યાદ રાખશો। તટસ્થ સ્પીસીઝ એ વીજભારિત સ્પીસીઝ કરતા, કોઈ બી વીજભાર વાળી સ્પીસીઝ હોય, સ્પીસીઝ કરતા વધારે સ્થાયી હોય, વધારે સ્થાયી હોય છે, જેનું ઉદાહરણ આપણે આગળ ઉપર જોઈએ છીએ। નંબર 2, ધારો કે આપણને કોઈ બે સ્પીસીઝો આપી છે તો તેમાં બરાબર યાદ રાખીશું, જે સ્પીસીઝમાં સ્પીસીઝ અથવા અણુમાં વધારે સહસંયોજક બંધ, વધારે સહસંયોજક બંધ આવશે। કેટલાક સર આને પાઈ બંધ તરીકે પણ ઓળખે છે। પાઈ બંધની સંખ્યા જેમ વધારે મીન્સ વધારે જેમ કોવેલેન્ટ બોન્ડ હોય, પાઈ બંધની સંખ્યા વધારે, તેમ તે સ્પીસીઝ વધારે સ્થાયી હોય છે। બે ટોપિકો કમ્પ્લીટ મિત્રો। નંબર 3, બહુ સરસ મજાનો ટોપિક છે, યાદ રાખીશું। વધારે વિદ્યુત ઋણ પરમાણુ ઉપર માઈનસ ચાર્જ હોય, ઋણ વીજભાર હોય, વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર જ્યારે પણ ઋણ ભાર હોય, તો તે સ્પીસીઝ હંમેશા અથવા તે સંસ્પંદન વધારે સ્થાયી બને છે। એના પછી બેટા નંબર 4, પણ આ સમજાવું તમને હવે। દાખલા તરીકે આપણી પાસે આપણે જાણીએ છીએ કે કાર્બન કરતા નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતા ઓક્સિજન ને ઓક્સિજન કરતા ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય છે। હવે તમને એક ઉપર ઓક્સિજન ઉપર માઈનસ આપ્યો હોય અને ફ્લોરીન ઉપર માઈનસ આપ્યો હોય, તો બેમાં કઈ વધારે સ્થાયી? ફ્લોરીન વાળી। કેમ? વધારે વિદ્યુત ઋણ ઉપર ઋણ વીજભાર હોય તે સ્પીસીઝ હંમેશા વધારે સ્થાયી હોય છે। બરાબર યાદ રાખીશું। ચલો આગળ જોઈએ મિત્રો। નંબર 4, પહેલું તટસ્થ સ્પીસીઝ યાદ રાખવાની,
બીજી સહસંયોજક બંધ યાદ રાખવાના, ત્રીજું વધારે ઋણ, વધારે ઇલેક્ટ્રોનેગેટિવ કોઈ બી પરમાણુ હોય તેના ઉપર ઋણ ભાર હોય તે વધારે સ્થાયી હોય. હવે ચોથો ટોપિક બહુ સરસ મજાનો છે બેટા. જ્યારે પણ બે અસમાન વીજભાર ધરાવતા, અસમાન વીજભાર પાસે હોય, મેં અહીંયા શબ્દ લખ્યો છે અસમાન એટલે પ્લસ માઇનસ વગેરે, પાસે હોય ત્યારે તે વધારે, તે સ્પીસીઝ અથવા તે રેઝોનન્સ સ્ટ્રક્ચર વધારે સ્થાયી હોય. જોઈએ, બે અસમાન વીજભાર જ્યારે પણ પાસે આવેલા હોય ત્યારે તે વધારે સ્થાયી હોય છે. ઓકે મિત્રો. બીજી બાબત, પરંતુ જ્યારે સમાન વીજભાર પાસે હોય, એક બીજી વાત કરવી છે, પરંતુ જ્યારે બે સમાન વીજભાર પાસે હોય, સમાન વીજભાર પાસે આવશે, પાસે હોય ત્યારે સ્થાયીતા ઘટે. કારણ તમે જાણી શકો છો મિત્રો, અસ્થાયીતા વધે. કેમ કે સમાન વીજભાર હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ અને અસમાન વીજભાર હોય તો તેમની વચ્ચે આકર્ષણ. પરંતુ અહીંયા એક નાની બાબત એટલી કહેવી છે કે બે અસમાન વીજભાર આસપાસે તો છે, પણ ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે છે. જેટલા નજીક વધારે, બરાબર, અસમાન વીજભાર જેટલા નજીક વધારે તેમ પછી સ્થાયીતા વધારે. તો અહીંયા બે સમાન વીજભાર જેટલા નજીક વધારે તેમ અસ્થાયીતા વધારે, મીન્સ સ્થાયીતા ઓછી, અસ્થાયીતા વધારે હોય છે. અને પાંચમો અને છેલ્લો ટોપિક મિત્રો, તેમની સંયોજકતા જોઈશું, પછી આપણે ઉદાહરણ વડે ચર્ચા કરીએ છીએ. સંયોજકતા, દરેક પરમાણુની સંયોજકતા નક્કી હોય બેટા. દાખલા તરીકે નાઇટ્રોજનની સંયોજકતા 5 હોય, 5 થાય ત્યારે તે ઓલવેઝ શું બને છે? અસ્થાયી બની જાય. સૌથી વધુ અસ્થાયી એટલે કે સ્થાયીતા ઘટી જાય. જેમ કે ઓક્સિજનની સંયોજકતા 4 બને ત્યારે પણ તે અસ્થાયી બને છે. આમ ટોટલી આપણા 5 મુદ્દાઓને આધારે કેટલાક રેઝોનન્સ સ્ટ્રક્ચરની સ્થાયીતા વિશેનો અભ્યાસ કરીએ છીએ. તો હવે કેટલાક આપણને સંસ્પંદન બંધારણો આપેલા છે, તેમાં આ સ્થાયીતાના નિયમોને આધારે તેમની સ્થાયીતાની ચર્ચા કરીશું મિત્રો. બરાબર ધ્યાન આપશો. CH2 ડબલ બોન્ડ CH NH2 ઉપર એક લોન પેર છે. અહીંયા આપણે જાણીએ છીએ કે આ પાઈ 1 અહીંયા આવે તો આ માઈનસ થાય બેટા, અને આ લોન પેર અહીંયા આવે તો આ પ્લસ થાય. આ બીજું સ્ટ્રક્ચર થયું એનું. અને જો પાઈ 1 નું ખાલી બ્રેક થાય તો આ માઈનસ અને આ પ્લસ, આ 3 સ્ટ્રક્ચરો છે. મીન્સ આના આપણને 3 બંધારણ A B અને C 3 બંધારણ મળે છે. તો એ 3 પૈકી કયું વધારે સ્થાયી? ચલો પહેલો રૂલ સાંભળો કે તટસ્થ સ્પીસીઝ એ વીજભારી સ્પીસીઝ કરતા વધારે સ્થાયી હોય છે. મિત્રો આ તટસ્થ સ્પીસીઝ છે, ત્યારે આમાં ક્યાંક વીજભાર આપેલો છે. તો પહેલો આપણો જવાબ એ સૌથી વધુ સ્થાયી હોય છે. ઓકે. નંબર 2, હવે અહીંયા બરાબર ધ્યાન આપશો બેટા કે આ બી વીજભારિત છે, આ બી વીજભારિત છે. તો નંબર 2,
જે સ્પીસીઝમાં વધારે સહસંયોજક બંધ હશે એટલે કે પાઈ બંધની સંખ્યા જેમાં વધારે તે સ્પીસીઝ વધારે સ્થાયી. તો બી અને સી માં જો બેટા 2 અને 3 બંધ, અહીંયા 1 અને 2 જ બંધ છે, અહીંયા 3 બંધ છે, અહીંયા 2 બંધ છે. સહસંયોજક ના જોવા હોય તો મેં કૌંસમાં લખેલું છે કેટલાક સર પાઈ બંધ જોવે છે તો પાઈ બંધ, આમાં એક પાઈ બંધ છે, આમાં એક બી પાઈ બંધ નથી. તો જેમ પાઈ બંધની સંખ્યા વધારે તેમ સ્થિરતા વધારે, તો બી અને પછી સી. આ આપણો આન્સર આવ્યો. ઓકે. નંબર 2 ફરીથી CH3O CH2+ અને CH3O ડબલ બોન્ડ CH2. પહેલું તટસ્થ સ્પીસીઝ છે કે બી નથી, બંને આયોનિક સ્પીસીઝ છે. નંબર 2 સ્પીસીઝમાં વધારે સહસંયોજક બંધની સંખ્યા અલગ અલગ છે. જુઓ અહીંયા 2 છે, જ્યારે અહીંયા 2 અને 3 છે, તો ઓટોમેટિક આપણી પાસે જવાબ આવી ગયો બેટા કે આ બી સ્ટ્રક્ચર હોય તો આપણું બી એ કરતા, આ સપોઝ ફોર બી છે, આ એ છે, તો બી એ કરતા વધારે સ્થાયી, કારણ કે નંબર ઓફ કોવેલેન્ટ બોન્ડ અથવા પાઈ બંધની સંખ્યા વધારે છે. ચલો જોઈશું ત્રીજું ઉદાહરણ. CH2 ડબલ બોન્ડ CH અને પછી O આપ્યું છે અહીંયા. પહેલું તટસ્થ સ્પીસીઝ છે નથી. નંબર 2 સહસંયોજક બંધની સંખ્યા 2 અને 3 બંનેમાં સમાન. આ બે ટોપિક બંનેમાં સમાન છે. તો હવે આવો નંબર 3. કયા ટોપિક ઉપર? વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણ ભાર હોવો જોઈએ. ચલો અહીંયા ઓક્સિજન ઉપર માઈનસ છે, અહીંયા કાર્બન ઉપર માઈનસ છે. મેં તમને વિદ્યુત ઋણતા માટેનો ક્રમ કીધો છે, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો ઓક્સિજન ઉપર માઈનસ હોય એ કાર્બન ઉપર માઈનસ હોય એના કરતા વધારે સ્થાયી. તો ઓક્સિજન ઉપર માઈનસ છે, કાર્બન ઉપર માઈનસ છે. જો આને આપણે A સ્ટ્રક્ચર ને આને B કહીએ તો A is greater than B. એ વધારે સ્થાયી છે B કરતા. ચલો એક સરસ ઉદાહરણ અહીંયા આપેલું છે. C ડબલ બોન્ડ O, O માઈનસ O માઈનસ. C સાથે અહીંયા માઈનસ થઈ ગયો, અહીંયા પ્લસ થઈ ગયો. ત્રીજામાં આ માઈનસ અને આ પ્લસ થઈ ગયું. આ બંને સ્ટ્રક્ચર જોઈ લો, આ સેમ છે બધામાં. તો જે અલગ છે એ જોઈશું. ચલો મિત્રો, પહેલું તટસ્થ સ્પીસીઝ બધી જ આયોનિક સ્પીસીઝ છે. નંબર 2 સ્પીસીઝમાં વધારે સહસંયોજક બંધ. યસ, આમાં 2, 3 અને 4 છે, આમાં 3 છે. જો આ બંધારણને આપણે A કહીએ, આને B કહીએ અને આને C, તો A is more, સૌથી વધારે સ્થાયી. નંબર 2 ચલો સ્પીસીઝમાં વધારે સહસંયોજક બંધ જોઈ લીધા. હવે નંબર 3 વધારે વિદ્યુત ઋણ પર. ચલો અહીંયા કાર્બન ઉપર પ્લસ અને ઓક્સિજન ઉપર માઈનસ. અહીંયા કાર્બન ઉપર માઈનસ, ઓક્સિજન ઉપર પ્લસ. સમજો આ બેમાં વધુ વિદ્યુત ઋણ કોણ? ઓક્સિજન. તો ઓક્સિજન ઉપર માઈનસ હોય એ વધારે સ્થાયી. તો આપણો જવાબ આવે A, B અને C. ક્લિયર મિત્રો? ચલો આગળ જોઈએ. એક સરસ મજાનું અહીંયા ઉદાહરણ લીધું છે. આ બંધારણને આપણે A કહીશું, અને B અને C અને આને D. મિત્રો પહેલું શું જોવાનું? તટસ્થ સ્પીસીઝ છે કે બી? યસ, આ રહી. તો એ હંમેશા મોર. એ આપણો પહેલો જવાબ. નંબર 2 સહસંયોજક બંધની સંખ્યા 2, 3, 4, 5 બેટા. 2, 3, 4, 5 બધામાં એપ્રોક્સિમેટલી. ચલો આ બેમાં સરખી છે, આમાં 1, 2, 3, 4, 1, 2, 3, 4. અને નંબર 2 ઉપરથી આ બે અલગ પડે છે, પરંતુ આ તટસ્થ છે અને આ આયોનિક છે. સહસંયોજક બંધ સરખા છે. એટલે હવે રહ્યા આ 3 ની વાત. તો આ 3 માં કોણ આવશે? B આવે.
ચલો નંબર એના પછી બેટા સહસંયોજક પદની સંખ્યા સરખી આવી ગઈ પહેલી બીજી બંને સી અને ડી માં હવે વધુ વિદ્યુત ઋણ ઉપર તો ઓક્સિજન ઉપર માઈનસ કાર્બન ઉપર પ્લસ ઓક્સિજન ઉપર પ્લસ કાર્બન ઉપર માઈનસ તો ઓક્સિજન ઉપર માઈનસ હોય વધારે સ્થાયી તો જવાબ આવે સી અને પછી જવાબ આવે ડી વિડિયો પોઝ કરી એક વખત લખી લેશો બેટા ઓકે બેટા તો હવે કેટલાક વધારાના ઉદાહરણ જોઈશું પહેલું આઈઆઈટી 2009 માં એક સરસ પ્રશ્ન પૂછ્યો તો આવી ચાર જુદી જુદી સંસ્કલન બંધારણની સ્પીસીઝ આપેલી હતી તેમાંથી લખેલું કે સૌથી ઓછો સ્થાયી કયો છે બહુ સરસ મજાનો પ્રશ્ન છે બરાબર આપણે પહેલા પ્રશ્નને જોઈશું બેટા ચારે ચાર સ્પીસીઝ A B C અને D બંધારણો જોઈશું એક વસ્તુ આપણને કોમન છે n ઉપર પ્લસ છે ડબલ બોન્ડ O અને O માઈનસ જોઈ લો બેટા n ઉપર પ્લસ છે ડબલ બોન્ડ O માઈનસ જે સમાન છે એને ક્યારે નહીં જોવાનું હવે ડિફરન્સ શું છે બરાબર ધ્યાન આપજો તો અહીંયા બી પાઈ બંધ એક છે મિત્રો અહીંયા બી એક છે અહીંયા બી એક છે અહીંયા બે છે વધારે સ્થાયીતાની વાત કરી હોત તો ડી આવત પણ આપણને તો શું કીધું સૌથી ઓછો સ્થાયી કયો છે એટલે ડી તો પહેલો નીકળી ગયો હવે ત્રણ ચર્ચા આ ત્રણની A B અને C ની રહી નંબર 2 બીજું શું કીધું મિત્રો બીજું શું છે આપણું કે વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણ ભાર હોય તો બધા કાર્બન ઉપર જ માઈનસ પ્લસ છે જોઈ લો કાર્બન ઉપર જ છે બધા માઈનસ પ્લસ તો વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણ ભાર કે ધન ભાર બી નથી તો એના પછી આવો બેટા શું કીધું છે બે અસમાન વીજભાર પાસ પાસે હોય ત્યારે તે સ્પીસીઝ હંમેશા વધારે સ્થાયી હવે એક વસ્તુ સમજો બે અસમાન એટલે પ્લસ અને માઈનસ અને પ્લસ ચલો અહીંયા પ્લસ માઈનસ હા પ્લસ દૂર છે બે પાસ પાસે છે પણ અહીંયા જુઓ મિત્રો સૌથી ઓછો સ્થાયી કયો તો બે પ્લસ પ્લસ જોડે આવ્યા બે અસમાન મેં અહીંયા લખ્યું છે બે સમાન અને બે અસમાન અસમાન પાસ પાસે હોય તો સ્થાયીતા વધે પણ સમાન વીજભાર પાસ પાસે હોય ત્યારે સ્થાયીતા ઘટે તો પ્લસ પ્લસ બે જોડે આવે છે માટે આપણો જવાબ આવે એ સૌથી ઓછો સ્થાયી સૌથી વધુ સ્થાયી માંગ્યો હોત તો ડી હોત ચલો આગળ નંબર 2 જોઈએ CH2 ડબલ બોન્ડ CH ઉપર NH3 પ્લસ કર્યો છે અને CH2 CH ડબલ બોન્ડ NH3 કર્યો છે એમાં એમ કીધું છે કે સ્થાયી સ્પીસીઝ કઈ ચલો આ બંનેમાં સ્થાયી સ્પીસીઝ કઈ તો આ જુઓ બેટા 2 અને 3 બોન્ડ 2 અને 3 બોન્ડ બંનેમાં લાગુ પડે છે બીજું તમને એવું લાગશે કે સ્થાયી સ્પીસીઝ આ છે કેમ પહેલો પ્રશ્ન તટસ્થ સ્પીસીઝ એ વીજભારી સ્પીસીઝ કરતા સ્થાયી તો આપણો જવાબ આવે બી અને પછી આવે એ ઓકે અને બી કહીએ અને એ કહીએ ક્લિયર હવે નંબર 2 આપણે આપણો જવાબ લખી દઈએ તો બિલકુલ ખોટો છે કેમ તો આપણો આ ટોપિક સંયોજકતાને પણ ધ્યાનમાં લેવી પડે કે n ની સંયોજકતા 5 થાય ત્યારે તે કેવો બની જાય અસ્થાયી મિત્રો 3 ને 2 5 બની ગયો માટે કેવો થયો આ અસ્થાયી થયો તો અહીંયા સૌથી સ્થાયી નહીં મિત્રો આ સ્પીસીઝ તો શક્ય જ નથી અશક્ય કેમ સમજી લેજો કે એની સંયોજકતા 5 થઈ માટે આવો અણુ શક્ય નથી તો સ્થાયી સ્પીસીઝ કઈ મળી આપણી સ્થાયી સ્પીસીઝ ઓન્લી અસ્થાયી મળ્યું એ ચલો આગળ જોઈએ મિત્રો બહુ સરસ પ્રશ્ન છે અને આપણે એ બંધારણ કહીએ અને આપણે બી બંધારણ કહીએ જવાબ આપીશું બેટા એ અને બી માં કોણ વધારે સ્થાયી પહેલું તટસ્થ સ્પીસીઝ એ વીજભારી સ્પીસીઝ બંને વીજભારી છે બીજું સ્પીસીઝમાં વધારે સહસંયોજક બળ આમાં એક પાઈ બંધ સરખા જ છે
નંબર 3 વધુ વિદ્યુત ઋણ કે ઓછા વિદ્યુત ઋણ બંને કાર્બન ઉપર પ્લસ છે, સમાન છે. અસમાન વીજભાર પાસ પાસે હોય ત્યારે સ્પીસીઝ, તો અસમાન વીજભાર જેવું કંઈ છે જ નહીં. જોજો મિત્રો, સંયોજકતા બી છે નહીં. તો હવે તમને એમ થાય કે સર આ બધા જ ટોપિક લખી દીધા, તો જવાબ કયો આવે? એક બી જવાબ મેચ થતો નથી. તો આમાં જવાબ કયો આવે? બહુ સરસ મજાની ચર્ચા કરી છે બેટા. એક વસ્તુ સમજી લો, આ જે કાર્બન છે ને એ sp2 સંકરણ ધરાવે, આ કાર્બન છે ને sp2 હાઇબ્રિડાઇઝેશન ધરાવે. આ કાર્બન ઉપર સમજી લેજો, આ કાર્બન કરતા આની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આ ખેંચવા વાળો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ થયો, આ ખેંચવા વાળો સમૂહ છે. માઈનસ આઈ અસર કહેવાય. આ માઈનસ આઈ અસર દર્શાવે છે. આ કાર્બન માઈનસ આઈ ઇફેક્ટ દર્શાવે છે. બીજી બાબત, આ વધારે સ્થાયી થશે. કેમ? કે અહીંયા માત્ર ખેંચવા વાળો સમૂહ છે. સમજો કે પ્લસમાં વધારો થશે એટલે અસ્થાયી બનશે, પણ અહીંયા એક બાજુ sp2 સંકરણ છે તો અહીંયા એક કાર્બન છે sp3, એ આપવા વાળો સમૂહ છે. ઇલેક્ટ્રોન એક વિથડ્રોઈંગ છે તો એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ સમૂહ છે. તે પ્લસમાં બહુ મોટો વધારો ન થાય, ફક્ત ખેંચવા વાળો સમૂહ હોય તો પ્લસ વધે એટલે અસ્થાયી વધે, પણ અહીંયા સામે આપવા વાળો પણ છે એટલે આપણો જવાબ આવે a is greater than b. એ હંમેશા b કરતા વધારે સ્થાયી. એટલે એક મુદ્દો આમાં લખવો હોય તો લખી શકાય s કેરેક્ટર અથવા પ્રેરક અસર. પ્રેરક અસર વધુ વિદ્યુત ઋણ હોય એ જોઈ લેવાનું. ચલો એક સરસ પ્રશ્ન આપણો છેલ્લો પ્રશ્નની ચર્ચા કરીએ મિત્રો. આપણને a b c અને d ચાર સ્પીસીઝો આપી છે. સ્થાયીતાની ચર્ચા કરીશું અને આધારે વિચારીશું. પહેલું તટસ્થ સ્પીસીઝ એક પણ નથી. બીજું સહસંયોજક બનજો બેટા, 2 ને 2 4, 3 4 અને 3. તો બીજો ટોપિક આપણો લાગુ પડે છે. આમાં 4 છે, આમાં 4 છે. તો એટલું ફાઇનલ કે a અને c એ b અને d કરતા વધારે સ્થાયી છે. ઓકે, હવે નંબર 2, કોણ વધારે સ્થાયી આવે? તો ત્રીજો ટોપિક, વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણ વીજભાર, વધારે વિદ્યુત ઋણ નાઇટ્રોજન ઉપર માઈનસ અને કાર્બન ઉપર. તો a, ચલો જવાબ લખું છું, a છે ને આપણો, a કોના કરતા? c કરતા વધારે સ્થાયી, a ગ્રેટર ધેન c. હવે વધ્યા b અને d. બંનેમાં સહસંયોજક બંધ સરખા છે, પરંતુ એક કાર્બન ઉપર પ્લસ, નાઇટ્રોજન ઉપર કાર્બન ઉપર, નાઇટ્રોજન ઉપર પ્લસ. સમજી શકીએ છે કે નાઇટ્રોજન ઉપર માઈનસ હોય, નાઇટ્રોજન પ્લસ કરતા વધારે સ્થાયી. તો જવાબ આવે b અને પછી d. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે સંસ્પંદન બંધારણોની સ્થાયીતા વિશેની ચર્ચા કરી. નેક્સ્ટ ક્લાસમાં મળીએ. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો.